જી મને જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો શું છે રાજકોટ મહાનગરપાલિકામાં પૂરો ચિતાર જાણીશું દિવ્યેશ પાસેથી। દિવ્યેશ, શું વધુ વિગતો? ચોક્કસ બંસી, વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે। 1975 બાદ એક જ વખત કોંગ્રેસનું શાસન રહ્યું છે, બાકી તમામ વખત ભાજપનું જ શાસન રહ્યું છે। ત્યારે વધુ એક વખત 72 બેઠક છે, તેમાંથી 65 બેઠક છે તેના ઉપર ભાજપ છે તે જીત્યું છે। ગઈ વખતની જો વાત કરવામાં આવે તો ગઈ ટર્મની સરખામણીએ ભાજપે 3 બેઠક છે તે વધુ ગુમાવી છે। વોર્ડ નંબર 16માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। વોર્ડ નંબર 15માં કોંગ્રેસના 3 ઉમેદવારો છે તે વિજેતા બન્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના વોર્ડ નંબર 15ના જે ગઢ ગણવામાં આવતો હતો ત્યાં ગાબડું પડ્યું છે। કદાવર નેતા વસરામ સાગઠિયા છે તેઓ હાર્યા છે। તેવી જ રીતે જો રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક છે। 36 બેઠકમાંથી 34 બેઠક છે તે ભાજપે કબજે કરી છે। કોંગ્રેસને 1 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી છે। ગત ટર્મની જો વાત કરવામાં આવે તો 24 બેઠક છે તે ભાજપને મળી હતી અને 12 બેઠક છે તે કોંગ્રેસને મળી હતી। ગત ટર્મની જો સરખામણી કરવામાં આવે તો ભાજપે 10 બેઠક છે તે વધુ મેળવી છે। આવી જ રીતે જો ગોંડલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો ગોંડલ નગરપાલિકાની ટોટલ 44 બેઠક છે, 20 બેઠક બિનહરીફ હતી અને જે 24 બેઠકના પરિણામ જાહેર થયા છે તેમાં ભાજપ છે તે વિજેતા થયું છે। એટલે ગોંડલની 44 બેઠક છે નગરપાલિકાની, 44 નગરપાલિકાની બેઠક ઉપર જે ભાજપ છે તેનો દબદબો યથાવત રહ્યો છે। તેવી જ રીતે જો તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો રાજકોટ તાલુકા પંચાયતની ટોટલ 202 બેઠક